શું ખરેખર કેન્સર વેક્સિન આવી ગઈ છે? શું કેન્સર વેક્સિનથી સારું કરી શકાશે અથવા તો કેન્સર થતું અટકાવી શકાશે? તો આજકાલ સોશિયલ મીડિયામાં કેન્સર વેક્સિન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તો ચલો આજે આપણે કેન્સર વેક્સિન વિશે સાચી માહિતી સમજીએ. સૌપ્રથમ, કોઈ એક જ એવી પ્રકારની વેક્સિન નથી કે જેનાથી કેન્સર થતું અટકાવી શકાય અથવા તો કેન્સર મટાડી શકાય. કેન્સર વેક્સિન મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક પ્રિવેન્ટિવ વેક્સિન અને બીજી થેરાપ્યુટિક કેન્સર વેક્સિન. પ્રિવેન્ટિવ કેન્સર વેક્સિન એટલે કે જે વેક્સિન આપવાથી કેન્સર થતું અટકાવી શકાય. એના એક્ઝામ્પલ તરીકે સમજીએ તો HPV વેક્સિન, હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન. અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કેમ્પેઇન ચલાવી રહી છે જેમાં 14 વર્ષની છોકરીઓને HPV વેક્સિન ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. આ વેક્સિન સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ બીજા અન્ય પ્રકારના કેન્સરો થતા અટકાવે છે. કારણ કે 90 થી 95% સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર કારણ HPV વાયરસ છે. એ સિવાય બીજી વેક્સિન છે હિપેટાઇટિસ B વાયરસ વેક્સિન, જે લીવર કેન્સર થતું અટકાવે છે. 50 થી 60% લીવર કેન્સર માટે જવાબદાર કારણ હિપેટાઇટિસ B વાયરસ છે. હિપેટાઇટિસ B વેક્સિન જે લોકોને હિપેટાઇટિસ B વાયરસનું ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધારે હોય તેમને આપવામાં આવે છે, જેમ કે હોસ્પિટલ સ્ટાફ છે, લેબોરેટરી સ્ટાફ છે, એ સિવાય બ્લડ બેંક સ્ટાફ છે, એ લોકોને આપવામાં આવતી હોય છે. બીજી વેક્સિન છે થેરાપ્યુટિક કેન્સર વેક્સિન. આ વેક્સિન એવી છે કે જે કેન્સરના દર્દીઓને આપવાથી કેન્સર મટાડી શકાય છે અથવા તો કેન્સર ઓછું કરી શકાય છે. તો એના એક્ઝામ્પલ તરીકે અપ્રુવ્ડ થેરાપ્યુટિક કેન્સર વેક્સિનમાં પ્રોસ્ટેટ કેન્સર માટે સિપ્યુલિસિલ P છે, તેમજ એ સિવાય મેલિગ્નન્ટ મેલેનોમા માટે મૂત્રાશયની થેલી એટલે કે બ્લેડર કેન્સર માટે અપ્રુવ્ડ વેક્સિન છે. આ સિવાય થેરાપ્યુટિક કેન્સર વેક્સિન વિશે દુનિયાભરમાં રિસર્ચ અને ટ્રાયલ ચાલી રહ્યા છે. એક્ઝામ્પલ તરીકે રશિયન કેન્સર વેક્સિન, જે mRNA બેઝડ પર્સનલાઇઝ્ડ કેન્સર વેક્સિન છે, જે ખાસ કરીને આંતરડા અને મળાશયના કેન્સર માટે એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. બટ આ વેક્સિન હજુ એક્સપેરિમેન્ટલ ફેઝમાં છે, એટલે કે ફેઝ 1 ટ્રાયલ ચાલી રહ્યા છે. હજુ આ વેક્સિન કોઈ પણ કન્ટ્રીમાં, રશિયા કે બીજી કોઈ પણ કન્ટ્રીમાં કોમન પેશન્ટ માટે યુઝમાં અવેલેબલ નથી. આ વેક્સિન કામ કઈ રીતે કરે? તો પર્સનલાઇઝ્ડ કેન્સર વેક્સિન એવું હોય છે કે જે કેન્સર કોષોમાં રહેલા એન્ટીજનને આઇસોલેટેડ કે અલગ કરી અને એ પેશન્ટને જ ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેના કારણે પેશન્ટની, કેન્સરના દર્દીની રોગપ્રતિકારક શક્તિ એ કેન્સર એન્ટીજનને આઈડેન્ટિફાય કરશે અને કેન્સર કોષોને નાશ કરવાનો ટ્રાય કરશે. આજે દુનિયાભરમાં કેન્સર વેક્સિન વિશે ઘણી આશાજનક સ્થિતિ સર્જાય છે, પરંતુ કોઈ એક જ એવી કેન્સર વેક્સિન નથી જે બધા જ પ્રકારના કેન્સરને અટકાવી અથવા તો મટાડી શકે છે. આથી સોશિયલ મીડિયામાં મળતી બધી જ માહિતીઓ પર વિશ્વાસ કરતા પહેલા નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તમને અથવા તો તમારા પરિવારના કોઈ પણ સભ્યને કેન્સર વેક્સિન, કેન્સર પ્રિવેન્શન કે કેન્સર રિલેટેડ કોઈ પણ આધુનિક સારવારની માહિતી જોઈતી હોય તો કેન્સર ટાઈપ કરીને કમેન્ટ કરો.